આપણે છીએ મહીસાગર જિલ્લાના ચોપડા ગામે. લુણાવાડાથી ગોધરા રોડ ઉપર 3 કિલોમીટર દૂર બહુ સુંદર નાનકડું રળિયામણું ગામ છે. મિત્રો આપ જોઈ રહ્યા છો અત્યારે ચોપડા ગામમાં છું. બધા જ શિક્ષિત, નોકરિયાત અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો છે. અને આ ગામ બહુ જ સુંદર ગામ છે. પાણીની ટાંકી એના નીચે જ છે. પાણીનો કૂવો જેમાં પાણી ભરેલું. તો મિત્રો આ છે ચોપડા ગામમાં આવેલું સોમનાથ મહાદેવનું મંદિર. શ્રી સોમનાથ મહાદેવનું મંદિર ચોપડા ગામ બહુ જ સુંદર લોકેશન છે. ગોધરા લુણાવાડા હાઈવે ઉપર જ આવેલું છે આ મંદિર. શ્રી સોમનાથ મહાદેવ મંદિર ચોપડાનું નાનું એવું માર્કેટ, ઓટોમોબાઈલ માટે 2 વ્હીલ 4 વ્હીલ ગેરેજ, 2 વ્હીલના બોડી બિલ્ડિંગનું કામ. પટેલ છીણ ચાફેલા ડોડા અને એના છીણ માટેની હાટ લાગતી હોય છે. જો મિત્રો આપ જોઈ શકો છો લીલી મકાઈના શેકેલા ડોડા. તો મિત્રો લીલી મકાઈ બહુ જ મોટા પ્રમાણમાં ચોપડા ગામમાં લીલી મકાઈનું ઉત્પાદન થાય છે. લીલી મકાઈના ડોડા, શાકભાજી, કરેલા, શેકેલા ડોડા. અને સૌથી શક્તિશાળી શાકભાજી કંકોડા. રસ્તાની બંને બાજુ લીલી મકાઈના ડોડા શેકેલા, બાફેલા. છૂટક લીલી મકાઈ પણ અહીંયા મળી રહેલી છે. ચોપડા ગામમાં આવેલી જેમ બે નર્સરી. અહીંયા તમામ ફૂલ છોડના રોપાઓ તૈયાર મળશે આપણને. આવેલ શાકભાજીની દુકાન, ખેતરની ઘરની શુદ્ધ ઓર્ગેનિક શાકભાજી પણ અહીંયા મળતી રહે છે. આપ જોઈ શકો છો મિત્રો રસ્તાની બંને બાજુ લીલી મકાઈનું બહુ મોટા પાયે તો શનિ રવિની રજામાં લુણાવાડાની આજુબાજુ રહેતા લોકો ચોપડાની મુલાકાત અવશ્ય લેજો, મજા આવશે. યશબાબુ ભેલ પકોડી સેન્ટર એ પણ ચોપડામાં આવી ગયેલ છે. આપણે આવી ગયેલ છે મિત્રો મહીસાગર પટેલ છીણ, લીલી મકાઈનું છીણ. ચોપડા ગામ મુખ્યત્વે સોશિયલ મીડિયા પર પણ જો ફેમસ થઈ હોય તો આ જ લીલી મકાઈની છીણની જે દુકાન છે. સૌ પ્રથમ ચોપડા ગામમાં લીલી મકાઈના છીણ માટે આ દુકાન ખોલવામાં આવી હતી. પીચ ફ્યુઝન ઢોસા જે સાંજના સમયે ખુલે છે. આ પણ લુણાવાડાની બહુ ફેમસ ઢોસા બ્રાન્ડ છે. જે હવેલી બ્રાન્ડ કહેતા હતા એ હવેલી બ્રાન્ડવાળાની જ આ બ્રાન્ચ છે. પીચ ફ્યુઝન. તો આપણે છીણની મુલાકાત લઈશું. કેટલા ટાઈમ લગી પેક કરી લઈએ? લુણાવાડા ગોધરા હાઈવે ઉપર જ આવેલી દુકાન છે. ચોપડામાં જ આવેલું હરિકૃપા નાસ્તા હાઉસ મહિન્દ્રા કાર્સનો શોરૂમ છે. અંબર ઓટો મહિન્દ્રા કાર શોરૂમ અંબર ઓટો ચોપડા મુકામ.
ટ્રેક્ટર મેસી ફર્ગ્યુસન ટાફેના ટ્રેક્ટર, સાબર એગ્રોટેક, તો મહિન્દ્રા કાર શોરૂમના બાજુમાં જ છે ટાફે ટ્રેક્ટરનો શોરૂમ. તો મિત્રો ટાફે ટ્રેક્ટરની બાજુમાં છે આ હુન્ડાઈ કંપનીનો શોરૂમ. આ રહી ચોપડા ગામના હાઈવેની એક ઝલક. હાઈવે ઉપર આવેલ અલગ અલગ શોરૂમ્સ, ચોપડા ગામની હરિયાળી. શોરૂમ્સની સામે છે ભારત પેટ્રોલિયમનું પૃથ્વી પેટ્રોલિયમ. તો હવે આપણી ચોપડા ગામની મુલાકાત અહીં પૂર્ણ કરીએ છીએ. આપણી ચોપડા ગામની મુલાકાત જે લુણાવાડા તાલુકામાં ગોધરા હાઈવે ઉપર આવેલું ગામ છે. બહુ જ સુંદર રળિયામણું મજાનું ગામ છે. ગામમાં સૌથી વિશેષ ખાસિયત હોય તો લીલી મકાઈનું છીણ, લીલી મકાઈના શેકેલા ડોડા, બાફેલા ડોડા. આની મજા માણવા માટે આપ ચોપડા મુકામે અવશ્ય પધારશો. અને મારો આ બ્લોગ, મારો આ વિડીયો કેવો લાગ્યો તો એ વિશે આપ મારા વિડીયો પર લાઈક, કોમેન્ટ, શેર કરશો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય રઘુનાથ.